વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપનાને એક માસ પછી 50 વર્ષ પૂર્ણ થતા પ્રવીણ તોગડિયા કાર્યકરોની મુલાકાતે આવ્યા હતા। ગોધરાના કનેલાઓ પાસે આવેલ વીએચપી કાર્યકરના નિવાસ સ્થાને રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા એવીએચપી કાર્યકરો સાથે બેઠક યોજી હતી, જેમાં સંગઠનના તમામ નાના મોટા કાર્યકરો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન એક માસ પછી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। આ નિમિત્તે દેશના તમામ તાલુકાઓમાં શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં હર હિન્દુઓ સુરક્ષા, આરોગ્ય અને રોજગાર મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર દબાણ કરવામાં આવશે। સાથે આ બેઠકમાં વીએચપીના તમામ કાર્યકરોએ સંગઠનના કાર્યક્રમોની રૂપરેખા જાળવવા વોટ્સઅપ અને સોશિયલ મીડિયાનો અચૂક ઉપયોગ કરે તેવી સલાહ આપી હતી। આ દરમિયાન મોબાઈલ દ્વારા કઈ રીતે કાર્યકરો એકબીજાના સંપર્કમાં રહેવું તેની પણ જાણ વિસ્તારપૂર્વક પ્રવીણ તોગડિયાએ કાર્યકરોને આપી હતી। હનીફ ભગત સાથે બીટીવી ન્યૂઝ। એક મહિના પછી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે। આ નિમિત્તે દેશના બધા જ તાલુકાઓમાં અર્થાત 5000 થી વધારે સ્થાનો પર પરિષદની સ્થાપના નિમિત્ત શોભાયાત્રાઓ આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ એક સંકલ્પ લોકો સુધી લઈ જશે कि हर हिंदू को सुरक्षा, हर हिंदू को समृद्धि और हर हिंदू को स्वाभिमान हम दिलाएंगे। साथे जागृत हिंदुओं मदद थी सरकारों पर दबाण करीने राज्य और केंद्र सरकार हिंदुओं ने आपे तेवुं दबाण पण ऊभुं करशे।